टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજકોટમાં ધોરાજીમાં સિવિલમાં ડોક્ટરોની ઘટથી આરોગ્યની સુવિધાઓ અધ્ધરતાલ ચાલી રહી હોય તેવી જ કોઈ ઘટના બની છે। રાજ્યમાં આરોગ્યને લગતી સેવાઓને લઈ સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે, પરંતુ સરકારી દવાખાના અને હોસ્પિટલોની હકીકત અલગ છે। ધોરાજીમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે। અદ્યતન સિવિલ હોસ્પિટલ દાતાઓના દાનથી બની અને સરકારને સોંપાઈ, પરંતુ ડોક્ટરોની ઘટના કારણે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે। નિષ્ણાંત તબીબો ન હોવાથી અકસ્માત અને ગંભીર પ્રકારના રોગના દર્દીઓને રાજકોટ અને જૂનાગઢ સુધી જવું પડે છે। જ્યારે પણ અહીં ઇમરજન્સીમાં દર્દીઓ આવે છે ત્યારે કોઈ ડૉક્ટર હોતા નથી, એમડી નથી, ગાયનેક નથી, કોઈ સર્જન નથી, બાળકોના ડૉક્ટરો નથી, તો જાય ધોરાજીની તાલુકાની પબ્લિક જાય ક્યાં? ભૂતકાળની અંદર અનેક વખત અને ત્યાંની રજૂઆતો કરેલી છે, આંદોલન કરેલા છે, પણ સરકારનું પેટનું પાણી હલતું નથી। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં 4ની જગ્યાએ માત્ર 2 MBBS ડોક્ટર છે। ઓર્થોપેડિક સર્જન, આ સાથે જ એમડી, બાળરોગ નિષ્ણાંત, ENT સર્જન અને રેડિયોલોજિસ્ટ સહિતની અનેક મહત્વના ડોક્ટરોની જગ્યા ખાલી પડી છે। કોંગ્રેસે તબીબોની ઘટ મુદ્દે સરકાર સામે સવાલ ઉઠાવ્યા। ગરીબ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર હોવાનો પણ આક્ષેપ કર્યો છે। હાલમાં જોઈએ તો અનેક વિભાગોની અંદર ડૉક્ટરોની અછતને કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સામાન્ય બીમારી હોય કે અકસ્માતના કેસો હોય, દર્દીઓને જૂનાગઢ કે રાજકોટ ટ્રાન્સફર કરી દેવામાં આવે છે, જેને કારણે અનેક દર્દીઓને મોતનો સામનો પણ કરવો પડે છે। આવી પરિસ્થિતિ ધોરાજી શહેરની અંદર આવેલ સરકારી હોસ્પિટલની થઈ ગઈ છે। ધોરાજી સિવિલ હોસ્પિટલના અધિક્ષકે પણ સ્વીકાર્યું છે કે ડોક્ટરોની ઘટ છે અને હોસ્પિટલમાં મુખ્ય 4 જગ્યાએ જ ભરેલી છે। બાકી 2 MBBS ડોક્ટર તેમજ નિષ્ણાંત તબીબોની જગ્યાઓ હજુ પણ ખાલી છે। ખાલી જગ્યાઓમાં જોઈએ તો ઓર્થોપેડિક સર્જન છે, જનરલ સર્જન છે, ફિઝિશિયન છે, ઓપ્થેલ્મિક સર્જન, ENT, સ્કિન અને રેડિયોલોજિસ્ટ, આટલી જગ્યાઓ હાલમાં ખાલી છે। ક્લાસ 2 તબીબી અધિકારીની વાત કરું તો અમારી પાસે કુલ 4 જગ્યાઓ છે।